પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. 2 દિવસ પહેલાં આપણે એક ઐતિહાસિક વાત કરી હતી કે જીન શાસનના હિસ્ટ્રીમાં લગભગ 300 વર્ષ પછી પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા સર્વપ્રથમ આચાર્ય ભગવંત હતા અને તેઓના શિષ્ય અને પ્રશિષ્ય એમ 8 વિદ્વાન આચાર્ય ભગવંત તેઓએ જીન શાસનને સમર્પિત કર્યા હતા અને સમુદાયના 9 રત્નો તરીકે વિશેષ ઓળખાતા હતા. પણ આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછું છું કે શું આપને ખબર છે કે એક જ આચાર્યની નિશ્રામાં કેટલા અદ્ભુત, ઉત્કૃષ્ટ અને ન ધારી શકાય એવા કાર્યો થઈ શકે? વિક્રમ સંવત 1962માં એટલે કે કેલેન્ડર યર 1905માં ખંભાતના વિસ્તારના 19 દેરાસરનું સંકલન કરીને એક ભવ્ય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું દેરાસર બન્યું. જિનાલયની પ્રતિષ્ઠા શ્રી શાસન સમ્રાટની નિશ્રામાં જ થઈ હતી. 19 દેરાસર એક જ સ્થળ પર એક જ જિનાલયમાં સંકલિત કરવા આ કેવલ નિર્માણ નથી, આ તો દ્રષ્ટિ, સંકલ્પ અને શક્તિનું પ્રમાણ છે. વિક્રમ સંવત 1978માં એટલે કે કેલેન્ડર યર 1919માં શકરપરના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય અને સિમંદર સ્વામી જિનાલય જર્જરિત થતાં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નવા ગુરુ મંદિર, ઉપાશ્રય અને ધર્મશાળા સાથે પ્રતિષ્ઠા શ્રી શાસન સમ્રાટની નિશ્રામાં થઈ હતી. વિક્રમ સંવત 1984માં એટલે કે કેલેન્ડર યર 1927માં સ્તંભન પાર્શ્વનાથ દાદાની નીલમ રત્નની પ્રતિમાજી ચોરાઈ ગયા બાદ પાછી મળી હતી. તેની પુનઃ પ્રતિષ્ઠા શ્રી શાસન સમ્રાટની નિશ્રામાં જ થઈ હતી. તેઓની નિશ્રામાં બીજા ઘણા બધા દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા અને જૈન સંસ્કૃત પાઠશાળા, જૈન કન્યાશાળા, જૈન જ્ઞાનશાળા, કીર્તિશાળા વગેરેના નિર્માણ પણ કરાવ્યા હતા. વિક્રમ સંવત 1991માં એટલે કે કેલેન્ડર યર 1934માં શ્રી શાસન સમ્રાટની નિશ્રામાં એક ભવ્ય શ્રી છરીપાલત સંઘ અમદાવાદથી સિદ્ધગીરી ગિરનાર તરફ નીકળ્યો હતો અને તેમાં 13,000 યાત્રિકો જોડાયા હતા. આ ફક્ત સંખ્યા નથી, શ્રદ્ધાનો પ્રવાહ હતો. સંઘને જોઈને શ્રી કુમારપાળ મહારાજાનો છરીપાલત સંઘ અને શ્રી વસ્તુપાલ તેજપાલના છરીપાલત સંઘોની યાદ અપાવતી હતી. હજુ તો મેં ખાલી સમુદાયના પહેલા નવરત્ન પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવાન શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં થયેલા કાર્યોની વાત કરી છે. પિક્ચર તો અભી બાકી હૈ, આગે આગે દેખો હોતા હૈ ક્યા. અને ખાલી વિચારજો, બધા નવરત્નો પ્રજ્વલિત થતા હશે ત્યારે સમુદાય કેટલો દિવ્ય હશે. નેક્સ્ટ વિડીયોમાં પક્કા પ્રોમિસ આપ સૌને શ્રી નેમિસુરી સમુદાયના નવરત્નો કોણ હતા તેનો આન્સર આપીશ. બટ આજ માટે આટલું જ. બાય ધ વે, આજે 24 માર્ચ 2026 અને 30 ડેઝ ટુ ગો. ગુરુવારે આપેલા અનુષ્ઠાનમાં આજે નો વ્હીકલ્સ ડેનો સંકલ્પ કરીએ. દેરાસર કે ઉપાશ્રય તો ચાલતા જ જઈએ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.